રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પર લાંબો બ્રેક લાગી ગયો, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સરકાર પોતાનો જવાબ રજૂ કરવા માટે વધુ 10 દિવસનો સમય માંગી રહી છે, જેથી સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી 24મી નવેમ્બર પર મુલતવી રાખી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી પૈકી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયસર યોજાઈ શકે છે, પણ કોર્પોરેશનની ચૂંટણી વિલંબમાં પડી શકે છે. નવા સીમાંકન અને તેમાં વોર્ડ દીઠ 3 ઉમેદવારના સ્થાને 4 ઉમેદવાર કરવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટ સુધી પડકારવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનની ભાજપની મતબેંક પરની અસર ટાળવા સરકાર અને ભાજપ સંગઠન કદાચ ચૂંટણી ઓક્ટોબરમાં યોજવાનું ટાળે તેવી અટકળો છે, અને કોંગ્રેસને હવે પોતાનું જ કરેલું ભારે પડતું જણાઈ રહ્યું છે, કારણ કે વડોદરા ભાજપના નેતા નરેન્દ્ર રાવતે કરેલી અરજીના પગલે મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે, અને પાટીદાર વોટ બેંક પોતાના તરફ વળે તે આશા રાખીને બેઠેલી કોંગ્રેસ પણ અસમંજસમાં છે, કારણ કે ગુજરાતમાં 8 મહાનગરપાલિકા પૈકી જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા સિવાયની 6 મહાનગરપાલિકાની મુદ્દત ઓક્ટોબર 2015માં પૂર્ણ થવાના આરે છે. હવે કોર્પોરેશનની ચૂંટણી ક્યારે યોજી શકાશે તે 24મી નવેમ્બરે નક્કી થાય તેવી શક્યતાઓ છે.